નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્ર મંડળ દ્વારા બાવલા ચોકના રાજાના નામે જાણીતા ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવેલ। ધોરાજીમાં આવેલ બાવલા ચોક ખાતે બાવલા ચોકનો રાજા એવા સ્ટેશન રોડ ઉપર આવેલ ગણપતિ જે રાજા ભગવતસિંહજીના સાનિધ્યમાં સ્થાપના કરવામાં આવેલ છે, ત્યાં રોજે રોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રથમ દિવસે સુપેડી ગામે આવેલ મુરલી મનોહર મંદિરના સંત દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી, તેમજ ધોરાજીના એસપી સિમરન ભારદ્વાજ મેડમ તેમજ પીઆઈ ગરચર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તથા નિવૃત્ત ભારતીય વાયુસેનાના શ્રી રમેશભાઈ રોકડ તેમજ ભારતીય આર્મીમેન ગંભીરસિંહ વાળા તેમજ કિશોરભાઈ ભાડજાના ડોક્ટર રાજ બહેરા સાથે ફેમિલી તેમજ ભાંડાજારિયાના મોગલમાં મંદિરના આઈમા શ્રી ખુશી આઈમા પણ પધાર્યા હતા। છઠ્ઠા દિવસે ભેસાણના મહંત શ્રી અમૃતગીરી બાપુ ઉર્ફે ચકાચક બાપુના વરદ હસ્તે મહાઆરતી કરવામાં આવેલ। બાવલા ચોકના રાજા ગણપતિ મહારાજના સાનિધ્યમાં ઓપરેશન સિંદૂરના પોસ્ટર લગાવી પ્રદર્શન કરવામાં આવેલ, જેમાં એસપી સિમરન ભારદ્વાજ મેડમ તથા નિવૃત્ત આર્મીમેનનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ। આ મહાઆરતીનો લાભ ધોરાજીની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો। આપનું નામ? એડવોકેટ હર્ષદ ચાવડા। આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્ર મંડળ દ્વારા આયોજિત બાવલા ચોકા રાજા ગણેશ મહોત્સવ વર્ષ 2025નું ખૂબ સુંદર આયોજન થઈ ગયું છે અને ભગવાનને પામવા હોય તો એક સાચા સંતની જરૂર પડે છે, કારણ કે ભગવાનનું રહેવાનું સ્થાન એ સંતનું હૃદય છે। એવી જ રીતે અમારા આ ગણેશ મહોત્સવની પ્રથમ આરતી સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત દ્વારા આરતી ઉતારવામાં આવેલી હતી અને કર્માનુસાર આજે પણ અંતિમ જે આરતી કરવામાં આવેલી છે એ પણ અમૃતગીરી બાપુ ઉર્ફે ચકાચક બાપુના હસ્તે આરતી ઉતારવામાં આવેલી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ નાનાથી મોટા તમામ કાર્યકર્તાઓને આશીર્વચન આપી તમામને ખેસ પહેરાવી તમામને આશીર્વાદ આપ્યા હતા અને આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ છે, જેની મહાપ્રસાદ રાતના 12 વાગ્યા સુધી સતત ચાલુ રહેવાની છે। પોલીસનો અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને ધોરાજીના એસપી સિમરન ભારદ્વાજ, પીઆઈ ગરચર સાહેબ તમામ એમના સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને નિર્વિઘ્ન બનાવવામાં તેમનો પણ બહુ ફાળો હોય અને આ કાર્યક્રમ સફળ થયો છે, તે બદલ હું ધોરાજીની તમામ ધર્મપ્રેમી જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું અને પોલીસનો પણ આભાર વ્યક્ત કરું છું અને મારી સાથે તમામ જોડાયેલા નાના મોટા તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।